જોઈએ સમાચાર વિસ્તારથી। દીકરી પિતા માટે પોતાનું કાળજાનો કટકો હોવાનું કહેવામાં આવે છે, જો કે આ ઉક્તિ સુરતમાં તદ્દન વિપરીત જોવા મળી છે। અહીં એક પિતાએ જ પોતાની દીકરીને મોતની ઘાટ ઉતારી દીધી હતી। 3 મહિનાથી દીકરી ઘરકામમાં અડોળાઈ કરતી હોવાથી ઝઘડા થતા હતા, જેથી ઉશ્કેરાયેલ પિતાએ દીકરીને મોતની ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપી પિતાને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે। ચોકબજાર વિસ્તારમાં આવેલ કોઝવે પાસે એક પરિવાર રહે છે, જેમાં માતા પિતા સહિત 2 દીકરીઓ અને 2 દીકરાઓ રહે છે। જો કે બીજા નંબરની 18 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ઘરકામમાં સાથ સહકાર આપતી ન હતી, જેથી પરિવારમાં આ મુદ્દો અવારનવારથી ઝઘડાઓ પણ થતા હતા। આથી ઉશ્કેરાયેલ પિતાએ ગુસ્સામાં આવી જઈ બોલાચાલી બાદ કુકરના ઘા દીકરીના માથે ઝીંકી દીધા। માથાના ભાગે દીકરીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેણીનું મોત નીપજ્યું। પોલીસે કહ્યું કે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરીમાતા રોડ ઉપર આવેલ સુમન આવાસમાં રહેતા પરિવારમાં પિતા પુત્રી વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયો, જેમાં પિતાએ ઉશ્કેરાટમાં દીકરીના માથાના ભાગે કુકર મારી દીધું, જેથી યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આરોપી ઘરે જ હોવાથી તેને ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી। આરોપીના પિતા ભાડાથી રિક્ષા ચલાવે છે। તેમના સંતાનમાં 2 દીકરીઓ અને 2 દીકરાઓ પણ છે। ગત તારીખ 28/11/2024ના કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરીમાતા ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીમેર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીમેર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે, તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે એ સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કર્યું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।